મિત્રો, શું તમે જાણો છો કે એક જ ગોંદ કતીરાને અલગ અલગ સમયે લેવામાં આવે તો તે અલગ અલગ રોગને મટાડી શકે છે? તો ચાલો જાણીએ કે આ રોગમાં ગોંદ કતીરાને ક્યારે લેવો જોઈએ. નંબર 1, જો તમારી પિત્તની પ્રકૃતિ હોય, તમને છાતી કે પેટમાં બળતરા થતી હોય કે એસિડિટી રહેતી હોય તો સવારે નરણા કોઠે કે સાંજે ગોંદ કતીરા લેવો જોઈએ. નંબર 2, જો તમને કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતી વખતે 1 કપ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી જેટલો ગોંદ કતીરા લેવો જોઈએ. નંબર 3, જો તમે તમારું વજન વધારવા માંગો છો, હાડકાને મજબૂત કરવા માંગો છો અને શરીરમાં એનર્જી વધારવા માંગો છો તો સાંજના સમયે ડ્રાયફ્રૂટની સાથે ગોંદ કતીરા લેવું જોઈએ. આમ કરવાથી તે વજનને વધારશે અને સાથે શરીરમાં એનર્જી પણ આપશે. નંબર 4, જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો સવારે નરણા કોઠે નાસ્તામાં અને બપોરે જમ્યા પહેલાં 1 થી 2 ચમચી જેટલો ગોંદ કતીરા લેવો જોઈએ. કારણ કે આ સમયે ગોંદ કતીરાને લેવાથી પેટમાં ભાર લાગશે, વારે વારે જમવાની ઈચ્છા ઓછી થશે અને સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો અને લાઇકને શેર કરતા રહો.